વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 18 હવા અને પાણીનું પ્રદૂષણ પોલ્યુશન ઓફ એર એન્ડ વોટર. પહેલી અને બુજો બંને સમાચાર સાંભળવા ખૂબ જ ઉત્સુક હતા કે તાજમહેલ એ દુનિયાની 7 અજાયબીઓમાં સામેલ છે. પરંતુ તેઓ એ જાણીને નિરાશ થયા. આ સફેદ આરસના સ્મારક તાજની સુંદરતા તેની આજુબાજુના વિસ્તારના હવાના પ્રદૂષણને લીધે જોખમમાં છે. હવા અને વાયુના પ્રદૂષણ સામે લડવા માટે કશુંક થઈ શકે કે નહીં તે જાણવા તે બંને આતુર હતા. આપણે જાણીએ જ છીએ કે આપણું પર્યાવરણ અગાઉ હતું એવું રહ્યું નથી. આપણા વડીલો તેમના સમયમાં જોવા મળતા ભૂરા આકાશ, સ્વચ્છ પાણી અને તાજી હવાની વાતો કરતા હોય છે. સમાચારોમાં પણ નિયમિત રીતે પર્યાવરણની ઘટતી જતી ગુણવત્તાના અહેવાલ આવતા હોય છે. આપણે આપણી જિંદગીમાં પણ જાતે જ હવા તથા પાણીની ઘટતી જતી ગુણવત્તાનો અનુભવ કરીએ છીએ. ઉદાહરણ તરીકે શ્વાસના રોગથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. એ કલ્પના કરતાં જ ધ્રુજારી છૂટી જાય છે કે શુદ્ધ હવા તથા પાણી સંપૂર્ણ રીતે ઉપલબ્ધ જ નહીં હોય. અગાઉના ધોરણમાં તમે હવા તથા પાણીના મહત્વ વિશે શીખી ગયા છો. આ પ્રકરણમાં આપણે આજુબાજુ થતા નુકસાનકારક ફેરફારો તથા આપણા જીવન પર તેની અસરો વિશે ભણીશું. હવાનું પ્રદૂષણ એર પોલ્યુશન. ખોરાક વગર આપણે થોડા સમય ટકી શકીએ, પરંતુ હવા વિના આપણે થોડી મિનિટ પણ ટકી શકતા નથી. આ સાદી વાસ્તવિકતા આપણને શુદ્ધ હવાનું આપણા માટેનું મહત્વ સમજાવે છે. તમે જાણો છો કે હવા એ વાયુઓનું મિશ્રણ છે. આ મિશ્રણમાં કદના પ્રમાણમાં 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન હોય છે. ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ પણ રહેલા હોય છે. પ્રવૃત્તિ 18.1. ધુમાડા કાઢતી ઈંટની ભઠ્ઠી પાસેથી નીકળતી વખતે તમે તમારા નાકને ઢાંક્યું હશે અથવા ભીડભાડવાળા રસ્તા પરથી પસાર થતી વખતે ખાંસી ખાધી હશે. તમારા અનુભવને આધારે નીચે દર્શાવેલા સ્થળોની હવાની ગુણવત્તાની સરખામણી કરો. બગીચો તથા વ્યસ્ત રસ્તો, રહેણાંકવાળો વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર. દિવસના જુદા જુદા સમયે વ્યસ્ત ટ્રાફિકની ચોક્કસ જગ્યાએ નોંધ લો. ઉદાહરણ તરીકે વહેલી સવારે, બપોરે અને સાંજે. ગામડું અને નાનું શહેર. ઉપરની પ્રવૃત્તિઓમાં તમારું એક અવલોકન વાતાવરણમાં જોવા મળતા ધુમાડાના પ્રમાણના ફેરફાર વિશેનું હશે. તમે જાણો છો કે ધુમાડો ક્યાંથી આવ્યો હશે? આવા પદાર્થોનો વાતાવરણમાં ઉમેરો થવાથી તેમાં પરિવર્તન આવે છે. જ્યારે હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે અને સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાનકારક અસર કરે છે, ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવા કઈ રીતે પ્રદૂષિત થાય છે? હાઉ ડઝ એર ગેટ પોલ્યુટેડ? જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો એર પોલ્યુટન્ટ્સ કહે છે. કેટલીકવાર આવા પદાર્થો કુદરતી સ્ત્રોતમાંથી જેવા કે જંગલની આગ કે જ્વાળામુખીના ફાટવાથી આવે છે. અમુક માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ વાતાવરણમાં પ્રદૂષકો ઉમેરાય છે. વાયુ પ્રદૂષકોના સ્ત્રોતમાં કારખાના, વિદ્યુત મથકો, વાહનોના ધુમાડા અને બળતણના લાકડા તથા છાણાના દહનનો સમાવેશ થાય છે. પ્રવૃત્તિ 18.2. તમે સમાચાર પત્રમાં વાંચ્યું હશે કે દિન પ્રતિદિન બાળકોમાં શ્વાસના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તમારા અડોશ પડોશના ઘરોમાં તથા મિત્રોમાં કેટલા બાળકો શ્વાસ સંબંધિત મુશ્કેલીઓથી પીડાય છે તેની એક મોજણી સર્વે હાથ ધરો. હવાના પ્રદૂષણથી શ્વાસની ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. ચાલો પ્રદૂષિત હવામાં રહેલા પદાર્થો કે પ્રદૂષકોને શોધી કાઢીએ. શું તમે નોંધ્યું છે કે આપણા શહેરમાં વાહનોની સંખ્યા કેટલી ઝડપે વધી રહી છે? વાહનો ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન કરે છે. પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહન થવાથી
કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તે ઝેરી વાયુ છે. તે રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે. તમે જાણો છો, દિલ્હીમાં નોંધણી થયેલા વાહનોની જો એકની પાછળ એક લાઇન કરવામાં આવે, તેની લંબાઈ વિશ્વની સૌથી લાંબી 2 નદીઓ નાઇલ અને એમેઝોનની કુલ લંબાઈ જેટલી જ અંદાજિત થાય. બુજોને ખાસ કરીને શિયાળા દરમિયાન વાતાવરણમાં કોઈ ધૂંધળું ગાઢ સ્તર જોવાનું યાદ છે, જેને ધુમ્મસ એટલે કે સ્મોગ કહે છે, જે ધુમાડા તથા ઝાકળનું બનેલું હોય છે. ધુમાડામાં નાઇટ્રોજનના ઓક્સાઇડ હોઈ શકે છે, જે અન્ય વાયુ પ્રદૂષકો તથા ઝાકળ સાથે જોડાઈને ધુમ્મસ બનાવે છે. ધુમ્મસને લીધે શ્વાસની તકલીફો જેવી કે અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં વીઝિંગ, શ્વાસ મારફતે હવા અંદર બહાર જાય ત્યારે અવાજ ઉત્પન્ન થવાની તકલીફ પ્રેરે છે. ઘણા ઉદ્યોગો પણ હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ છે. વિદ્યુત મથકોમાં વપરાતા કોલસા જેવા બળતણના દહનને લીધે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તથા ફેફસાને કાયમી નુકસાન કરે છે. તમે અશ્મિ બળતણના દહન વિશે પ્રકરણ 5માં ભણી જ ગયા છો. રેફ્રિજરેટર, એર કન્ડિશનર તથા એરોસોલ સ્પ્રેમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન્સ CFS પણ અન્ય એક પ્રકારનું પ્રદૂષક છે. CFC વાતાવરણના ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. યાદ કરો કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ઓઝોન સ્તર આપણને બચાવે છે. શું તમે ઓઝોન છિદ્ર વિશે સાંભળ્યું છે? તે વિશે જાણવાની કોશિશ કરો. સારી વાત એ છે કે હવે CFCને બદલે ઓછા નુકસાનકારક પદાર્થો વપરાય છે. ઉપર દર્શાવેલ વાયુઓ ઉપરાંત ડીઝલ અને પેટ્રોલને બળતણ તરીકે વાપરતા વાહનો પણ સૂક્ષ્મ કણો ઉત્પન્ન કરે છે, જે હવામાં લાંબા સમય સુધી નિલંબિત એટલે કે જળવાયેલા રહે છે. તેઓ દ્રશ્યતા વિઝિબિલિટી ઘટાડે છે. જ્યારે તે શ્વાસમાં જાય છે ત્યારે રોગ પેદા કરે છે. સ્ટીલની બનાવટમાં તથા ખાણ ઉદ્યોગમાં પણ આવા કણો ઉત્પન્ન થાય છે. વિદ્યુત મથકો રાખના સૂક્ષ્મ કણો પેદા કરે છે, જે પણ વાતાવરણને પ્રદૂષિત કરે છે. પ્રવૃત્તિ 18.3 ઉપર દર્શાવેલા પ્રદૂષકોનો ઉપયોગ કરીને કોષ્ટક બનાવો. નીચેના કોષ્ટકમાં તમે વધુ માહિતી પણ ઉમેરી શકો છો. તાજમહેલ કેસ સ્ટડી. કેસ સ્ટડી તાજમહેલ. છેલ્લા 2 દાયકાથી ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ એવો ખૂબ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહેલ ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે હવામાં રહેલા પ્રદૂષકો તેના સફેદ આરસની ચમક ઝાંખી કરી રહ્યા છે. એટલે કે પ્રદૂષિત હવાથી ખાલી સજીવો જ પ્રભાવિત થાય છે એવું નથી, પરંતુ નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓને પણ અસર થાય છે. આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો જેવા કે રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે આ વાયુઓ પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ બનાવે છે. આ એસિડ વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવે છે, જેને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાને લીધે સ્મારકનો આરસ ખવાઈ જાય છે. આ ઘટનાને આરસનું કેન્સર, માર્બલ કેન્સર પણ કહે છે. નિલંબિત સ્થગિત કણો જેવા કે મથુરા ઓઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થયેલા સૂક્ષ્મ કણો એ આ આરસને પીળો પાડવામાં ફાળો આપ્યો છે. તાજને બચાવવાના બહુવિધ પગલાં સુપ્રીમ કોર્ટે લીધા છે. તેમણે ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ જેવા કે CNG, કોમ્પ્રેસ નેચરલ ગેસ દબાણયુક્ત કુદરતી વાયુ અને LPG લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં વાહન વ્યવહારમાં પણ સીસા રહિત પેટ્રોલ વાપરવાની સલાહ આપવામાં આવી છે.
તમારા વડીલો સાથે ચર્ચા કરીને જાણો કે 20 થી 30 વર્ષ પહેલા તાજની હાલત વિશે તેમનું શું કહેવું છે. તમારી ચિત્રપોથીમાં તાજનું ચિત્ર મેળવીને લગાડો. મને ખેતીના પાક વિશેના પ્રકરણો યાદ આવ્યા. મને આશ્ચર્ય થયું કે એસિડ વર્ષા ભૂમિ અને વનસ્પતિને પણ અસર કરતી હશે ને. ગ્રીનહાઉસ અસર, ગ્રીનહાઉસ ઇફેક્ટ. તમે જાણો છો કે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરે છે. પૃથ્વી પર આપાત થતા વિકિરણોનો કેટલોક હિસ્સો તેના દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલોક અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે. પરાવર્તિત થયેલા વિકિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. આ રોકાયેલા વિકિરણો ફરીથી પૃથ્વીને ગરમ કરે છે. જો તમે નર્સરીમાં કે અન્ય કોઈ સ્થળે ગ્રીનહાઉસ જોયું હોય તો યાદ કરો કે તેમાં એવા સંરચના હોય છે કે સૂર્યની ગરમી અંદર આવી શકે પણ બહાર જઈ ન શકે. અંદર વહી ગયેલી ગરમી ગ્રીનહાઉસને ગરમ કરે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણોને રોકવાની બાબત પણ કંઈક આના જેવી જ છે. એટલા માટે જ તેને ગ્રીનહાઉસ અસર કહે છે. આ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય નહોતું, પણ હવે એ જીવનને જોખમમાં મૂકી રહી છે. આ બાબત માટે જવાબદાર વાયુઓમાં CO2 સૌથી મુખ્ય છે. પરંતુ CO2 નું પ્રમાણ વાતાવરણમાં વધીને અતિશય કઈ રીતે બની જાય છે? તમે જાણો છો કે CO2 એ હવાના ઘટકોમાંનો એક છે. તમે વનસ્પતિમાં પણ કાર્બન ડાયોક્સાઇડની ભૂમિકા વિશે જાણો છો. પણ જો હવામાં CO2 નું પ્રમાણ ખૂબ વધી જાય તો તે પ્રદૂષક તરીકે કાર્ય કરે છે. શું તમે પહેલીને તેના પ્રશ્નનો ઉત્તર શોધવામાં મદદરૂપ થશો? એક બાજુ માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 સતત મુક્ત થાય છે, તો બીજી બાજુ વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાંનો CO2 વાપરે છે અને તે રીતે હવામાં CO2 નું પ્રમાણ ઘટાડે છે. વન નાબૂદીને લીધે હવામાં CO2 નું પ્રમાણ વધે છે, કારણ કે જે વનસ્પતિઓ CO2 નો વપરાશ કરે છે તેની સંખ્યા ઘટી ગઈ છે. આમ માનવ પ્રવૃત્તિઓ વાતાવરણમાં CO2 ના જથ્થાને જમા કરવામાં ફાળો આપે છે. CO2 ગરમીને રોકે છે અને તેને અવકાશમાં જતી રહેવા દેતી નથી. ફળ સ્વરૂપે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે વધારો થાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. બીજા વાયુઓ જેવા કે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ પણ આ અસરમાં ફાળો આપે છે. CO2 ની જેમ તેમને પણ ગ્રીનહાઉસ વાયુઓ કહે છે. ગ્લોબલ વોર્મિંગ એક ગંભીર ખતરો. ગ્લોબલ વોર્મિંગને લીધે દરિયાની સપાટીમાં નાટકીય ઢબે વધારો જોવા મળી શકે તેમ છે. ઘણા બધા પ્રદેશોમાં કિનારાના વિસ્તારો અગાઉથી જ પૂરગ્રસ્ત છે. ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદ પડવાની પદ્ધતિમાં, ખેતીમાં, જંગલો, વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશાળ શ્રેણીમાં અસરો ઊભી થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગથી ખતરો હોય તેવા લોક રહેણાંકવાળા વિસ્તારોમાં એશિયા મુખ્ય છે. તાજેતરના આબોહવા પરિવર્તનના અહેવાલ મુજબ આપણને ગ્રીનહાઉસ વાયુઓના આ વર્તમાન સ્તરને જાળવી રાખવા ખૂબ ઓછો સમય આપેલો છે. નહીંતર આ સદીના અંત સુધીમાં તાપમાન સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે, જે ખરેખર ભયજનક સ્તર માનવામાં આવે છે. વિશ્વભરની સરકાર માટે ગ્લોબલ વોર્મિંગ એ ચિંતાનો વિષય છે. ઘણા બધા દેશોએ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાના કરાર કર્યા છે. ધ ક્યોટો પ્રોટોકોલ એ આવો જ એક કરાર છે. બુજો એ જાણીને ખૂબ જ આશ્ચર્યમાં છે કે પૃથ્વીના તાપમાનમાં ફક્ત 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો નાનો ફેરફાર પણ આટલી ગંભીર અસર ઉત્પન્ન કરી શકે છે. પહેલી તેને જણાવે છે કે તેણે હમણાં જ સમાચારપત્રમાં વાંચ્યું હતું કે હિમાલયમાં આવેલી ગંગોત્રીની હિમશિલા પણ ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળી રહી છે. શું થઈ શકે? વોટ કેન બી ડન? હવાનું પ્રદૂષણ ઘટાડવા આપણે શું કરી શકીએ? હવાના પ્રદૂષણ સામેની આ લડતમાં આપણી પાસે ઘણા સફળ ઉદાહરણો છે.
જેમ કે થોડા વર્ષ પહેલા દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. ડીઝલ તથા પેટ્રોલ વડે ચાલતા વાહનોના ધુમાડાથી તે ઘેરાયેલું હતું. સીએનજી અને સીસા રહિત પેટ્રોલ જેવા બળતણનો બદલાવ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ પગલાંના પરિણામે શહેરમાં શુદ્ધ હવા જોવા મળી. તમે કદાચ તમારા વિસ્તારના પણ કેટલાક ઉદાહરણોથી પરિચિત હશો, જેમાં હવાનું પ્રદૂષણ ઘટાડવામાં આવ્યું હોય. તેને તમારા મિત્રો સાથે ચર્ચા કરો. શું તમે ફટાકડાને મનાઈ સે નો ટુ ક્રેકર્સ અભિયાન કે જે ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત હોય છે તેના વિશે જાણો છો? તેનાથી દિવાળી દરમિયાન હવાના પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. સરકારી તથા અન્ય સંસ્થાઓ જુદા જુદા સ્થળે હવાની ગુણવત્તાની ચકાસણી નિયમિત રીતે કરે છે. અડોશ પડોશ તથા મિત્રો સાથે આ માહિતીની આપણે આપ-લે કરીને જાગૃતિ પેદા કરી શકીએ. આપણી ઉર્જાની જરૂરિયાતો માટે અશ્મિ બળતણને બદલે અન્ય પ્રકારના વૈકલ્પિક બળતણ વાપરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તે સૌર ઉર્જા, જળવિદ્યુત અને પવન ઉર્જા હોઈ શકે છે. પ્રવૃત્તિ 18.4 તમારી શાળાએ જવા માટે તમારી પાસે ઘણા વિકલ્પો છે, જેવા કે ચાલીને જવું, સાયકલથી જવું, બસ દ્વારા જવું કે જાહેર વાહન વ્યવહાર દ્વારા જવું, ખાનગી મોટર દ્વારા જવું કે મોટરમાં સાથે જવું. તમારા વર્ગમાં આ દરેક વિકલ્પની હવાની ગુણવત્તા પર શું અસર થાય તેની ચર્ચા કરો. આપણા તરફથી નાનકડો ફાળો એ પર્યાવરણની અવસ્થામાં મોટો ફેરફાર કરી શકે છે. આપણે વૃક્ષ વાવીએ તથા જે અડોશ પડોશમાં હોય તેને ઉછેરીએ. શું તમે વન મહોત્સવ વિશે જાણો છો, જેમાં દર જુલાઈમાં લાખો વૃક્ષ વાવવામાં આવે છે? બુજોને પહેલી એકવાર એવા વિસ્તારમાં જઈ ચડ્યા કે જ્યાં કેટલાક લોકો સૂકા પાંદડાઓ બાળી રહ્યા હતા. આખા વિસ્તારમાં ધુમાડો ફેલાયેલો હોવાથી તેમને ઉધરસ આવવા લાગી. પહેલીએ વિચાર્યું કે તેમને બાળવા કરતાં ખાતરના ખાડામાં મૂકવા વધુ યોગ્ય છે. તમને શું લાગે છે? જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન. ધોરણ 7માં તમે શીખ્યા છો કે પાણી એ કિંમતી સ્ત્રોત છે. આપણને પાણી જોઈતું હોય તેવી પ્રવૃત્તિઓને વિચારીને તેની યાદી કરો. આપણે જોયું છે કે વધતી જતી વસ્તી, ઉદ્યોગો તથા ખેત પ્રવૃત્તિઓને લીધે તેનું પ્રમાણ ઘટતું જાય છે. તમે એ પણ શીખ્યા છો કે આપણે કપડાં ધોવા, નહાવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પાણી કઈ રીતે ગંદુ થાય છે. એનો અર્થ એમ થાય કે આપણે પાણીમાં કંઈક પદાર્થ ઉમેરીએ છીએ જે તેની ગુણવત્તા બગાડે છે અને તેની ગંધ તથા રંગમાં ફેરફાર કરે છે. જ્યારે નુકસાનકારક પદાર્થો જેવા કે મળમૂત્રનો બગાડ, ઝેરી રસાયણો, કાદવ વગેરે પાણી સાથે ભળી જાય છે ત્યારે પાણી પ્રદૂષિત થાય છે. જે પદાર્થો પાણીને પ્રદૂષિત કરે છે તેને જળ પ્રદૂષકો કહે છે. પ્રવૃત્તિ 18.5 પાણીના જુદા જુદા નમૂના નળ, તળાવ, નદી, કૂવા અને સરોવરમાંથી એકઠા કરો. દરેકને અલગ અલગ કાચના પાત્રમાં રેડો. દરેકની ગંધ, એસિડિકતા અને રંગની તુલના કરો. નીચેના કોષ્ટકને ભરો. પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે? હાઉ ડઝ વોટર ગેટ પોલ્યુટેડ? કેસ સ્ટડી. ગંગા ભારતની સૌથી પ્રખ્યાત નદીઓમાંની એક છે. તે ઉત્તર, મધ્ય તથા પૂર્વ ભારતની લગભગ તમામ વસ્તીનો નિભાવ કરે છે. લાખો લોકો તેમની રોજિંદી જરૂરિયાતો તથા આજીવિકા માટે તેના ઉપર આધારિત છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF દ્વારા તાજેતરમાં થયેલા એક અભ્યાસને આધારે ગંગા વિશ્વની 10 મુખ્ય ખતરાજનક નદીઓમાંની એક છે. આપણે આ અવસ્થાએ પહોંચવાનું એક કારણ એ છે કે ગામ અને શહેરો કે જ્યાંથી નદી વહે છે ત્યાંથી તેમાં મોટા જથ્થામાં કચરો, મળમૂત્ર, મૃતદેહો અને બીજી ઘણી નુકસાનકારક વસ્તુઓ સીધી જ નદીમાં ઠાલવીએ છીએ. હકીકતમાં તો નદી ઘણી જગ્યાએ મૃત થઈ ગઈ છે, જ્યાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે તેમાં કોઈ પણ જલીય જીવન ટકી શકતું નથી. નદીને બચાવવા માટે એક આશાસ્પદ કાર્યક્રમ જેનું નામ ગંગા એક્શન પ્લાન છે તે 1985માં શરૂ કરવામાં આવ્યો. તેનો હેતુ નદીમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવાનો છે.
જો કે વધતી જતી વસ્તી તથા ઔદ્યોગિકરણ આ સશક્ત નદીને સુધરી ન શકે તે હદે નુકસાન કર્યું છે. ચાલો આ પરિસ્થિતિને સમજવા એક યોગ્ય ઉદાહરણ જોઈએ. ઉત્તર પ્રદેશના કાનપુર પાસે ગંગાનો સૌથી વધુ પ્રદૂષિત હોય તેવો વિસ્તાર આવેલો છે. ઉત્તર પ્રદેશના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં કાનપુર મોખરે છે. લોકો પાણીમાં નહાતા, કપડાં ધોતા અને ગંદકી ફેલાવતા જોવા મળે છે. તેઓ નદીમાં કચરો, ફૂલ, દેવી દેવીઓની મૂર્તિ તથા જૈવ અવિઘટનીય નોન બાયોડિગ્રેડેબલ પોલિથીન બેગ, પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકે છે. કાનપુરમાં પાણીનો જથ્થો સરખામણીમાં ઓછો છે તથા પાણીનો પ્રવાહ પણ ખૂબ ધીમો છે. વધુમાં કાનપુરમાં 5,000થી પણ વધુ કારખાના છે, જેમાં ખાતર, ડિટર્જન્ટ, ચામડું તથા રંગના કારખાનાનો સમાવેશ થાય છે. આ ઔદ્યોગિક એકમો ઝેરી રાસાયણિક કચરો નદીમાં છોડે છે. ઉપરની માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ વિશે વિચારો. નદીના પ્રદૂષણ માટે જવાબદાર પરિબળો કયા છે? ગંગાને તેની પૌરાણિક ગરિમા અપાવવા કયા પગલાં લેવા જોઈએ? કચરાના નિકાલ વગેરે નદીમાંના સજીવ પર કઈ રીતે અસર કરે છે? ઘણા ઉદ્યોગો નદી તથા ઝરણામાં નુકસાનકારક રસાયણો છોડે છે. તેના ઉદાહરણોમાં ઓઇલ રિફાઇનરીઓ, કાગળના કારખાના, કાપડની તથા ખાંડની મિલ તથા રાસાયણિક ફેક્ટરીઓ છે. આ ઉદ્યોગો પાણીમાં રાસાયણિક પ્રદૂષણ ફેલાવે છે. જે રસાયણો છોડવામાં આવે છે તેમાં આર્સેનિક, સીસુ અને ફ્લોરાઇડ્સ હોય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ માટે ભારે ઝેરી હોય છે. તેને અટકાવવાના ઉપાયો છે. ઉદ્યોગોએ કચરાનો નિકાલ કરતા પહેલા તેના પર પ્રક્રિયા કરવી જોઈએ, પરંતુ મોટે ભાગે નિયમોનું પાલન થતું નથી. અશુદ્ધ પાણી પણ ભૂમિને અસર કરે છે. આથી તેની એસિડિકતા તથા તેના કૃમિની વૃદ્ધિ વગેરેમાં ફેરફાર થાય છે. અગાઉ પ્રકરણમાં આપણે પાકના રક્ષણ માટે જંતુનાશકો તથા નીંદણનાશકોના મહત્વ વિશે શીખ્યા. જો કે આ બધા જ રસાયણો પાણીમાં દ્રાવ્ય થઈને ધોવાઈ જાય છે તથા ખેતરોમાંથી જળાશયોમાં ભળે છે. તેઓ જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરે છે. શું તમે એવા તળાવ જોયા છે કે જેમાં પુષ્કળ લીલ ઉગતી હોવાને લીધે દૂરથી લીલા દેખાય છે? આવું થવાનું કારણ ખેતરોમાં ખૂબ વધારે જથ્થામાં રસાયણોનું ધોવાણ છે, જે લીલના વિકાસ માટે પૌષ્ટિક દ્રવ્યનું કામ કરે છે. એકવાર લીલ મૃત થાય ત્યારે તે વિઘટકો માટે ખોરાકના કામમાં આવે છે. જળાશયમાંથી પુષ્કળ ઓક્સિજન વપરાઈ જાય છે, જેને લીધે ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય છે, જે જલીય સજીવોનું મૃત્યુ પ્રેરે છે. પ્રવૃત્તિ 18.6 યાદ કરો. ધોરણ 7માં તમારા વિસ્તારમાં મળમૂત્રના નિકાલની પ્રયુક્તિ શોધી કાઢી હતી. શું તમને યાદ છે કે મળમૂત્રનો કચરો કઈ રીતે ઘરમાંથી એકઠો થતો હતો અને ત્યારબાદ તે ક્યાં જતો હતો? કેટલીક વાર પ્રક્રિયા કર્યા વગરનો જ મળમૂત્રનો કચરો સીધો જ નદીમાં ફેંકવામાં આવે છે, જેમાં ખાદ્ય પદાર્થોનો કચરો, ડિટર્જન્ટ, સૂક્ષ્મ જીવાણુઓ વગેરે હોય છે. શું મળમૂત્ર દ્વારા ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે? કઈ રીતે? મળમૂત્રથી ગંદા થયેલા પાણીમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરોપજીવીઓ હોય છે, જેને લીધે કોલેરા, ટાઇફોઇડ અને કમળો જેવા રોગ થાય છે. સસ્તન પ્રાણીઓના મળમાં રહેલા બેક્ટેરિયા એ પાણીની ગુણવત્તાના સૂચક છે. જો પાણીમાં આવા બેક્ટેરિયા હોય તો તેનો મતલબ એ થાય કે તે મળયુક્ત પદાર્થોથી પ્રદૂષિત થયેલું છે. જો આવું પાણી આપણા દ્વારા વાપરવામાં આવે તો વિવિધ ચેપી રોગ થઈ શકે છે. તમે જાણો છો
ગરમ પાણીમાં પણ પ્રદૂષક હોઈ શકે. હકીકતમાં આ પાણી કારખાનાનું અને વિદ્યુત મથકોનું હોય છે. તે નદીમાં છોડવામાં આવે છે. તે જળાશયનું તાપમાન વધારે છે, જે તેમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર ઉલટી એટલે કે વિપરીત અસર કરે છે. પીવાલાયક પાણી શું છે અને તે કઈ રીતે શુદ્ધ થાય છે? વોટ ઇઝ પોટેબલ વોટર એન્ડ હાઉ ઇઝ વોટર પ્યોરિફાઈડ? પ્રવૃત્તિ 18.7. ચાલો રોજબરોજની સામાન્ય વસ્તુઓમાંથી વોટર ફિલ્ટર બનાવીએ. પ્લાસ્ટિકની એક બોટલ લો તથા તેને મધ્યમાંથી 2 ભાગમાં કાપી નાખો. ઉપરના ભાગને નીચેના ભાગમાં ઉલટો રાખીને ગરણી તરીકે વાપરો. તેમાં નીચે પેપર નેપકિન કે પાતળા કપડાનું સ્તર, પછી રૂ, રેતી અને કાંકરા એમ ક્રમિક સ્તર બનાવો. હવે ગંદુ પાણી ગરણીમાં રેડો અને ગળાયેલા પાણીનું અવલોકન કરો. તમારા જૂથમાં તથા શિક્ષક સાથે નીચેના પ્રશ્નોની ચર્ચા કરો. પીતા પહેલા આપણને પાણીને ગાળવાની શા માટે જરૂર પડે છે? તમારું પીવાનું પાણી તમે ક્યાંથી મેળવો છો? પ્રદૂષિત પાણી પીવાથી આપણને શું થાય? બુજો ખૂબ જ ઉદાસ છે. તે પહેલીને કહે છે કે તેણે ચોખ્ખું દેખાતું હતું તેવું પાણી પીધું હતું, જેમાં કોઈ જ વાસ આવતી ન હતી, છતાં તે માંદો પડ્યો. પહેલીએ તેને સમજાવ્યું કે જે પાણી ચોખ્ખું દેખાતું હોય તેમાં પણ રોગજન્ય સૂક્ષ્મ જીવાણુઓ તથા દ્રાવ્ય અશુદ્ધિઓ હોય છે. તેથી એ જરૂરી છે કે પાણીને પીતા પહેલા શુદ્ધ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ઉકાળવું. જે પાણી પીવા યોગ્ય હોય છે તેને પીવાલાયક પાણી કહે છે. તમે જોયું હશે કે કઈ રીતે જુદી જુદી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ પાણીને જળાશયોમાં છોડે તે પહેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરવા માટે મદદ કરે છે. તે જ રીતે નગરપાલિકાઓની સંસ્થાઓ પાણીને ઘર વપરાશ માટે મોકલે તે પહેલા શુદ્ધ કરે છે. તમે જાણો છો, દુનિયાની 25% વસ્તી પીવાના સલામત પાણી વિનાની છે. ચાલો જોઈએ કે પાણીને પીવા માટે સલામત કઈ રીતે બનાવવામાં આવે છે. તમે જોયું જ કે પાણીને કેવી રીતે ગાળવામાં આવે છે. અશુદ્ધિ દૂર કરવાની આ એક ભૌતિક પદ્ધતિ છે. કેન્ડલ ફિલ્ટર એક જાણીતું ફિલ્ટર છે. ઘણા બધા ઘર વપરાશ માટે પાણીને ઉકાળવાની પદ્ધતિ વાપરે છે. ઉકાળવાથી પાણીમાં રહેલા જંતુઓ નાશ પામે છે. સામાન્ય રીતે પાણીને શુદ્ધ કરવાની એક રીત ક્લોરિનેશન પણ છે. પાણીમાં ક્લોરીનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. આપણે સાવધાની વર્તવી જોઈએ કે જરૂરી માત્રા કરતાં વધુ ક્લોરીનની ગોળીઓ ન વાપરવી જોઈએ. શું થઈ શકે? વોટ કેન બી ડન? પ્રવૃત્તિ 18.8. તમારા વિસ્તારમાં જલ પ્રદૂષણ વિશેની જાગૃતિના સ્તર વિશે સંશોધન કરો. પીવાના પાણીના સ્ત્રોત તથા મળમૂત્રના નિકાલની પદ્ધતિઓ વિશે માહિતી એકઠી કરો. સામાન્ય રીતે સમાજમાં થતા પાણીજન્ય રોગો કયા છે? તમે તમારા સ્થાનિક ડોક્ટર કે સ્વાસ્થ્યકર્મીને આ માટે મળી શકો. આ બાબત પર કામ કરતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કઈ છે? જનજાગૃતિ માટે તેઓ કયા પગલાં લે છે? નદી કે તળાવમાં પ્રદૂષિત પાણી સીધું ન ઠલવાય તે માટે ઔદ્યોગિક એકમો માટેના કાયદાઓનો સખ્તાઈથી અમલ થવો જોઈએ. દરેક ઔદ્યોગિક વિસ્તારોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખેલો હોવો જોઈએ. પોતાના સ્તરે પણ આપણે પાણીને જાણી વિચારીને વાપરવું જોઈએ અને તેનો બગાડ ન કરવો જોઈએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ એ જ આપણો મંત્ર હોવો જોઈએ. તમારા રોજિંદા કાર્યો વિશે વિચારો. તમે પાણી કઈ રીતે બચાવી શકો? આપણે ધોવા માટે અને ઘરકામના અન્ય કામ માટે સર્જનાત્મક વિચારીએ તો વાપરેલા પાણીને જ ફરી વાપરી શકીએ. ઉદાહરણ તરીકે, શાકભાજી ધોવામાં વાપરેલા પાણીને બગીચામાં છોડને નાખવા માટે વાપરી શકાય. પ્રદૂષણ હવે કંઈ દૂરની વાત નથી રહી. તે આપણા રોજિંદા જીવનની ગુણવત્તા પર અસર કરી રહ્યું છે. જો આપણે બધા આપણી જવાબદારી નહીં સમજીએ અને પર્યાવરણલક્ષી પદ્ધતિઓ નહીં વાપરીએ તો આપણા ગ્રહનું ટકી રહેવું જોખમભર્યું છે. પારિભાષિક શબ્દો: વાયુ પ્રદૂષણ, એર પોલ્યુશન, રાસાયણિક દૂષણ, કેમિકલ કન્ટેમિનેશન, ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ અસર,
ગ્રીનહાઉસ ઇફેક્ટ, પ્રદૂષકો, પોલ્યુટન્સ, પીવાલાયક પાણી, પોટેબલ વોટર, જલ પ્રદૂષણ, વોટર પોલ્યુશન. તમે શું શીખ્યા? વાયુ પ્રદૂષણ એ એવી અશુદ્ધિઓ દ્વારા હવાનો બગાડ છે જે સજીવો અને નિર્જીવો પર નુકસાનકારક અસર કરે છે. પ્રદૂષકો એવા પદાર્થો છે જે હવા અને પાણીનો બગાડ કરે છે. કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને સલ્ફર ડાયોક્સાઇડ એ હવાના મુખ્ય પ્રદૂષકો છે. ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે CO2ના વધતા પ્રમાણની લીધે ગ્લોબલ વોર્મિંગ થાય છે. જલ પ્રદૂષણ એ જીવનને નુકસાન કરતા પદાર્થો દ્વારા થતો પાણીનો બગાડ છે. મળમૂત્ર, ખેતીના રસાયણો અને ઔદ્યોગિક કચરો એ પાણીને દૂષિત કરનારા મુખ્ય પ્રદૂષકો છે. પાણી કે જે શુદ્ધ કરેલું હોય અને પીવા માટે યોગ્ય હોય તેને પીવાલાયક પાણી કહે છે. પાણી એ બહુમૂલ્ય કુદરતી સ્ત્રોત છે. આપણે તેનું ધ્યાન રાખવું જોઈએ.